મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. શું તમે ખુશ છો અને આનંદિત છો? આ જગ્યા કેવી લાગે છે? શું તે સુંદર નથી? ખૂબ જ સુખદ જગ્યા છે. પરમેશ્વરે આપણા માટે ન્યૂ લાઈફ હોસ્પિટલ બનાવી છે ને, આ તે જ જગ્યા છે. અમે અહીં એક અદ્ભુત બગીચો બનાવ્યો છે. અમે બીમાર લોકો માટે અહીં બેસવા માટે અને આરામ કરવા માટે એક ખૂબ જ સુખદ જગ્યા અહીં બનાવી છે. તમે જોઈ શકો છો. શું પ્રભુએ આપણા માટે એવું જ કર્યું નથી? પ્રભુએ આપણા માટે કેટલી બધી સુંદર જગ્યાઓને બનાવી છે. વેકેશનના દિવસોમાં તે જગ્યાઓ પર આપણે જવું જોઈએ. આપણે તે પ્રભુની રચનાની મહાનતા કરીને તેમની સ્તુતિ કરવી જોઈએ અને તેમની પ્રશંસા પણ કરવી જોઈએ. ઠીક છે, આજે પ્રભુ તમને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહે છે. તમારે તેને ધ્યાનથી સાંભળવી જોઈએ. તમે કોણ છો? તમે શું કહેશો? તરત જ તમારું નામ કહેશો. જો લોકો પૂછશે તમે ક્યાંથી છો, તમે તમારા શહેર અને જિલ્લાનું નામ કહેશો. તમે પિતાનું નામ, પરિવારનું નામ બોલશો. જો હજુ પણ પૂછશે તમે કોણ છો, તમે તમારા વ્યવસાય વિશે તેને કહેશો. તમે કહેશો કે હું બેંકનો મેનેજર છું, હું એક કોલેજનો પ્રોફેસર છું, એમ કહેશો. નહીતર તમે જે પણ કાર્ય કરો છો તે ગર્વથી કહેશો. અહીં પરમેશ્વર એક વાત કહે છે. તે પૂછે છે, શું તમે જાણો છો તમે કોણ છો, દીકરા દીકરી? બાઇબલની અંદર જુઓ, લેવીય 20મો અધ્યાય તેનું 26મું વચન. મેં તમને આ બધા લોકોથી જુદા પાડ્યા છે જેથી તમે મારા થઈ શકો. પરમેશ્વર કહે છે કે તમે મારા થઈ શકો. તેથી મેં તમને અન્ય લોકોથી અલગ કર્યા છે. તે એમ કહે છે. શું તે મોટું લાવવું નથી? આ દુનિયાની અંદર અબજો લોકો રહે છે અને દેશમાં તમે જ્યાં પણ રહો છો હજારો લોકો છે. તે આટલા બધા લોકોમાંથી પરમેશ્વરે તમને પસંદ કર્યા અને તેમને પસંદ કરીને તમને કહ્યું કે તમે મારા છો, તમે મારા પુત્ર છો, તમે મારી પુત્રી છો. પ્રભુએ તમને આમ કહીને અલગ કર્યા છે. તમને અન્ય લોકોથી અલગ કરીને મેં પોતાનો બનાવ્યો છે. તે સમાનની વાત છે ને? તેમણે આપણને પસંદ કર્યા છે અને અલગ કર્યા છીએ. આપણે પ્રભુના જ છીએ. તો પછી આપણે કહેવું જોઈએ, હું ઈશુનો છું. તેમણે મને પસંદ કર્યો છે અને અલગ કર્યો છે. તેમણે મને પોતાના રક્ષણ હેઠળ રાખ્યો છે. શું તે કેવું આનંદની વાત નથી? તમે લોકો આ દુનિયામાં રહો છો. તમારે આ દુનિયાના લોકોની જેમ બધું કરવું જોઈએ, કામ કરવું જોઈએ. પરંતુ તમને તેમના જેવા જીવવા માટે બોલાવવામાં આવ્યા નથી. તમને તેમનાથી અલગ કરવામાં આવ્યા છે. તમારે હંમેશા હૃદયમાં યાદ રાખવું જોઈએ કે તમે આ દુનિયાના નથી. આપણે આ દુનિયાના લોકો જેવું વિચારવું જોઈએ નહીં. પૈસા, ખ્યાતિ, નામ કે ગૌરવ, એના વિશે વિચારવું નહીં. આપણે ખ્રિસ્તનું મન હોવું જોઈએ. શું આપણે તેમના નથી? આપણે તેમની જેમ વિચારવું જોઈએ, બોલવું જોઈએ, જીવવું જોઈએ. હું ઈશુનો છું, પ્રભુએ મને અલગ કર્યો છે. આપણે આ વિશે વિચારવું જોઈએ. તમારા કાર્યસ્થળમાં પણ તમારે બીજા જેવું ન બનવું જોઈએ. તમે અલગ છો. તમે અલગ છો મારા દીકરી, તમે અલગ છો મારા દીકરા. તમે પવિત્ર પરમેશ્વરના છો. તમે સર્વશક્તિમાન પરમેશ્વરના છો. તેમણે તમને બીજાઓથી અલગ કર્યા છે, તેમની સાથે રાખ્યા છે. તેના વિશે વિચારો. જો તમે 1 મિનિટ માટે પણ વિચારો, તમે તેમની સ્તુતિ કર્યા વિના રહી શકતા નથી. આ દુનિયામાં લાખો લોકો એવા છે જે વિવિધ જાતિના છે અને વિવિધ ભાષા પણ બોલે છે. જે આપણે કામ કરીએ છીએ, આપણે જ્યાં રહીએ છીએ, ઘણા બધા લોકો હોવા છતાં પ્રભુએ આપણને તેમનાથી અલગ કર્યું છે અને કહ્યું છે કે તમે મારા છો. મેં તમને લોકોથી અલગ કર્યા છે ને તમે મારા છો. તમે ઈસુ ખ્રિસ્તના છો. શું તે એક મહાન લહાવો નથી? પ્રભુની સ્તુતિ કરો. કેટલાક કહેશે, શું તમે જાણો છો કે હું કોણ છું? તમે કોણ છો? હું ધારાસભ્યનો પીએ છું. જો કોઈ ધારાસભ્યનો પીઓ હોય તો ખૂબ જ બોલે છે. ધારાસભ્યનો પીએ છું. બાળકોના કિસ્સામાં હું મંત્રીનો એક પુત્ર છું એમ કહેશે. તે ખૂબ જ ઘમંડી વર્તન કરીને આવી રીતે કહેતા હોય છે. તમારે કહેવું જોઈએ, તમે જાણો છો હું કોણ છું? હું પવિત્ર પરમેશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યો છું. મને અલગ કરવામાં આવ્યો છે. હું તેમનો છું. તો પછી તમારે એવી રીતે ચાલવું જોઈએ જે તેમને ખુશ કરે. તેઓ શું કહેશે? તું એક મંત્રીનો દીકરો છે, તે મુજબ વર્તન કર. તમારા પિતા એક મહાન માણસ છે. તમારે કેવી રીતે વર્તન કરવું જોઈએ? જે પિતાએ તમને અલગ કર્યા છે તેમણે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કર્યું છે. તે એક પવિત્ર પરમેશ્વર છે. શું તેમને ગમે તેવી રીતે ન જીવવું જોઈએ? તેવી રીતે જીવો. વિચારી જુઓ. તેમણે મારામાં વિશ્વાસ કર્યો, બીજાઓથી અલગ કરીને પોતાની સાથે રાખ્યો. શું હું એવું જીવન જીવું છું જે તેમને ખુશ કરે છે? વિચારી જુઓ. જ્યારે આપણે પોતાને સમર્પિત કરીશું, આપણા હૃદયમાં આનંદ અને ખુશી આવશે. હું પરમેશ્વરનો છું.
હું પરમેશ્વરનો બાળક છું એમ કહેશો. તે માટે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. તમે મને આ દુનિયાના લોકોથી અલગ કર્યો, મને આ દુનિયાથી અલગ કર્યો. તમે મને અલગ કરીને પોતાનો બનાવ્યો છે, પોતાનો કહ્યો છે. કેટલો મોટો લહાવો છે. પ્રભુને જોઈને કહેશો ને, એ જ કારણ છે ક્રૂસ પર પોતાનું લોહી વેવડાવ્યું. જેઓ તેમના લોહીથી બચી ગયા છે તેઓ જ તેમના છે. તે બધાને પ્રેમ કરે છે, પરંતુ એ લોકો જે ઈસુના રક્ત દ્વારા ધોવામાં આવ્યા છે તે લોકોને જ મુક્તિ મળી છે, તેમને છુટકારો મળ્યો છે. શું તમે તેમના રક્ત દ્વારા ધોવામાં આવ્યા છો? તેમણે તમારા પાપો માફ કર્યા છે. શું તમને ખાતરી છે? શું તમે તેમના દ્વારા બચાવવામાં આવ્યા છો? જો નહીં તો કહો, હે પ્રભુ, મને તમારા રક્તથી ધોઈ નાખો, મને બચાવો અને મને તમારો પોતાનો બનાવી લો. પ્રભુ, હું તમારો છું. તમારા પ્રેમ માટે સ્તુતિ થાવ. આ દુનિયાથી અલગ કર્યો સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમીન, આમીન.